હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થિતિમાન અને કેપેસિટન્સ વાળા ચેપ્ટરમાં આગળનો ટોપિક ધ્યાનમાં લઈએ, જે ખૂબ જ અગત્યનો કોમ્પિટિટિવ એક્ઝામમાં તથા એમસીક્યુમાં શોર્ટ ક્વેશ્ચનમાં વારંવાર આ ટોપિક આધારિત પ્રશ્નો જોવા મળતા હોય છે. પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે: બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. મિત્રો, બાહ્ય ક્ષેત્ર વિશે આપણે આગળ ચર્ચા કરી લીધી. બાહ્ય ક્ષેત્ર બે પ્રકારના, સમાન અને અસમાન, જેને આપણે અંગ્રેજીમાં યુનિફોર્મ અને નોન યુનિફોર્મ કહીએ છીએ. સમાન બાહ્ય ક્ષેત્ર એટલે કે એવું ક્ષેત્ર કે જેમાં એકમ ધન વિદ્યુત ભાર પર દરેક બિંદુ પાસે એક સરખું બળ લાગતું હોય. અસમાન બાહ્ય ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેમાં એકમ ધન વિદ્યુત ભાર પર જુદા જુદા બિંદુઓ પાસે બળની અનુભૂતિ જુદી જુદી થતી હોય. આપણે આવા સમાન બાહ્ય ક્ષેત્ર અને અસમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક આગળ ધ્યાનમાં લઈ લીધી. આપણે આવું ભણીને આવ્યા, સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસ ઈ મુજબ મળે. પી ક્રોસ ઈ ક્રોસ કાઢી નાખીએ તો પી ઈ સાઇન થીટા એમ લખતા હતા. અને આ ટોર્કની અસર હેઠળ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જતી હતી. એટલે જો વિદ્યુત ક્ષેત્ર આપણે કોઈ ડાબેથી જમણી તરફ ધ્યાનમાં લીધું હોય, એમાં હું ડાયપોલને રાખું તો ધન અને ઋણ વિદ્યુત ભાર પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળ લાગતા હતા, તેથી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જતી હતી. ત્યારબાદ ધન અને ઋણ વિદ્યુત ભાર પર સરખા બળ લાગતા કોઈ રેખીય ભ્રમણ નહોતું થતું, ડાયપોલ સંતુલન સ્થિતિમાં રહેતી હતી. પણ જો બાહ્ય ક્ષેત્ર સમાનના બદલે અસમાન હોય તો ત્યાં આપણે એવું પણ ભણ્યા કે થીટા ખૂણે રહેલી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, ટોર્ક લાગે ત્યાં પણ પી ક્રોસ ઈ મુજબ. પણ ત્યારબાદ ધન અને ઋણ પર લાગતા બળો જુદા જુદા મૂલ્યના હોવાથી ડાયપોલની રેખીય ગતિ પણ થતી જોવા મળે. જે તરફ પરિણામી બળ માટે ધન કે ઋણ પૈકી બંનેમાંથી જે કોઈ એક વિદ્યુત ભાર વધુ પ્રબળ ક્ષેત્રમાં હશે, તેના પર લાગતા બળની દિશામાં ડાયપોલનું રેખીય ગતિ થતી જોવા મળશે. તો આટલી માહિતી તો આપણે ધ્યાનમાં લીધી મિત્રો. અહીંયા આપણે આવા બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. તો એક સમાન બાહ્ય ક્ષેત્ર ધ્યાનમાં લે. મિત્રો, આપણને વિચાર એવો આવશે કે શું અહીંયા પણ બાહ્ય ક્ષેત્ર એવા સમાન અને અસમાન બંને ધ્યાનમાં લેવાના છે? ના. હંમેશા એટલું યાદ રાખવાનું, બાહ્ય ક્ષેત્રમાં મોટા ભાગે આપણે 12th સ્ટાન્ડર્ડ પૂરતું JEE નીટ હોય કે ગુજકેટ હોય, મોટા ભાગે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે એટલે કે સમાન બાહ્ય ક્ષેત્રવાળી જ સ્થિતિ ધ્યાનમાં લેવાની હશે. આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક જોયું અને આવા જ સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાની આપણે વાત કરી. તો આપણે શું કરીએ, એક સમાન બાહ્ય ક્ષેત્ર હું પહેલાં આકૃતિમાં દર્શાવી રાખું, જેમાં આપણે એક વિદ્યુત ડાયપોલને ગોઠવીએ કોઈક થીટા ખૂણે ક્ષેત્ર સાથે, અને ત્યારબાદ આપણે એની સ્થિતિ ઉર્જાની ચર્ચા આગળ વધારીએ. તો સૌથી પહેલાં એક સમાન બાહ્ય ક્ષેત્રમાં રહેલી એક ડાયપોલની આકૃતિ દર્શાવી રાખીએ. તો અહીં આપણે જોઈ શકાય છે એક સમાન બાહ્ય ક્ષેત્ર ઈ આપણે ડાબેથી જમણી તરફ ધ્યાનમાં લીધેલું છે. આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત ડાયપોલ રાખેલી છે. એવી ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ ધારો કે P બરાબર 2AQ છે. એટલે જે ડાયપોલ ધ્યાનમાં લીધી એની ડાયપોલ મોમેન્ટ 2AQ જેટલી છે. ડાયપોલ વિશે તો દરેકને ખ્યાલ છે જ. બે વિદ્યુત ભારોનું તંત્ર, બંને સમાન મૂલ્યના પણ વિજાતીય પ્રકારના, એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાયેલા હોય તો તૈયાર થતી રચનાને કહીએ છીએ આપણે વિદ્યુત ડાયપોલ. એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આપણે P વડે દર્શાવીએ છીએ. ધારો કે અહીંયા ધ્યાનમાં લીધેલા ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આપણે નોંધી રાખીએ P બરાબર 2AQ છે, જ્યાં 2 એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અને Q બેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય, જે બંને સમાન મૂલ્યના છે, ખાલી વિજાતીય પ્રકારના છે. આવી 2AQ ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલ સમાન બાહ્ય ક્ષેત્ર સાથે કંઈક થીટા ખૂણે ગોઠવાયેલી છે. મિત્રો, આપણને એટલો તો ખ્યાલ છે જ. ડાયપોલની ડાયપોલ મોમેન્ટની દિશા એટલે કે Pની દિશા ઓલવેઝ હંમેશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ જ ધ્યાનમાં લેવાતી હોય છે. તો આપણે Pની દિશા
આકૃતિમાં તમે જોઈ શકશો -q થી +q તરફ દર્શાવેલ છે, જે વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા ખૂણે રહેલી છે. હવે આ ડાયપોલની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, સ્થિતિ ઉર્જાનો ખ્યાલ પહેલાં તમે સ્પષ્ટ કરો તો પણ તમને અંદાજો આવી જાય કે આપણે શું કરવું પડશે. સ્થિતિ ઉર્જા એટલે આપણે એવું કહેતા હતા કે આપેલા વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો મિત્રો, અહીંયા કઈ રીતે ગણવાની સ્થિતિ ઉર્જા? અહીંયા તો ઋણ અને ધન બંને વિદ્યુતભાર છે. શું પહેલાં ઋણ અને ધનને વારાફરતી લાવવાના, તંત્ર તૈયાર કરવાનું, એ રીતે સ્થિતિ ઉર્જા ગણવાની? તો કે નહીં. બંને વિદ્યુતભારો એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાયેલા છે. ભલે બંનેને જોડવા માટે કે આપણે સળિયો કે તાર નથી રાખેલું, પણ આ તંત્ર આખું એક વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખાય છે. આવા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે કે જો આવી ડાયપોલને હું સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખું તો વિચારો એની વર્તણૂક કેવી થશે, એટલે તમને સીધો ખ્યાલ આવશે આપણે શું કરવું પડશે. ચલો, પેન્સિલ એટલે કે આપણે વિદ્યુત ડાયપોલ જે અત્યારે આ રીતે છે, આ અણી +q વિદ્યુતભાર દર્શાવે અને છેડાનો ભાગ -q વિદ્યુતભાર દર્શાવે છે. હવે આપણને ખ્યાલ છે આ ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર જે અલગ અલગ સ્થાનો પર છે એમના પર સમાન બાહ્ય ક્ષેત્રમાં બળ લાગશે. તમે વિચારો તો તમને ખ્યાલ છે આ ધન વિદ્યુતભાર પર લાગતું બળ તો હંમેશા ધન વિદ્યુતભાર પર બાહ્ય ક્ષેત્રની દિશામાં બળ લાગે, એટલે બાહ્ય ક્ષેત્ર આ તરફ તો ધન વિદ્યુતભાર પર આ દિશામાં બળ લાગશે, જે આપણે આગળ ડાયપોલ પર લાગતી ટોર્કવાળી થિયરીમાં પણ ભણી ગયા. કેટલું લાગશે? તો કે +qE જેટલું બળ લાગશે. એ જ રીતે ઋણ વિદ્યુતભાર પણ બળ લાગશે. ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એ પણ ખ્યાલ છે આપણને, હંમેશા વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં લાગતું હોય? વિરુદ્ધ દિશામાં. સમીકરણ F = Q મુજબ -q જેટલું બળ લાગશે. હવે આપણી ડાયપોલ હતી એમ રાખીએ મૂકીએ આપણે. હવે તમે વિચારો, જો એક છેડા પર જમણી તરફ બીજા છેડા પર ડાબી તરફ બળ લાગે તો ડાયપોલ શું કરશે? તો કે ડાયપોલ કોણાવર્તન અનુભવશે. આ રીતે કોણાવર્તન થવાથી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. સમાંતર ગોઠવાઈ ગયા બાદ તો કે ઋણ અને ધન બંને પર સરખા બળ લાગવાથી પછી કોઈ રેખીય ગતિ થવાની નથી. તો આની મદદથી એટલો ખ્યાલ આવ્યો કે ડાયપોલ સમાન બાહ્ય ક્ષેત્રમાં કેવા પ્રકારનું ટોર્ક અનુભવે છે, જે સ્થિતિમાં આપણે રાખેલી છે એમાં. તો કે સમઘડી દિશામાં કોણાવર્તન અનુભવે છે. આમથી આ તરફ આવે છે, સમઘડી દિશામાં કોણાવર્તન અનુભવે છે. ટોર્કની દિશા આપણને ખ્યાલ છે જ કે P અને E વડે રચાતા સમતલને લંબ આવે, એટલે હું P × E કરવા જાઉં તો ટોર્કની દિશા અંદરની તરફ છે. જોવા જઈએ તો આ P આ E, P × E કરીને હું સ્ક્રૂને ફેરવું તો અંદરની તરફ જાય, એટલે પરિણામી ટોર્કની દિશા અંદરની તરફ છે. પણ મિત્રો, આપણે અંદર અને બહારની તરફના બદલે સમઘડી અને વિષમઘડીના સંદર્ભમાં માહિતી આગળ વધે તો વધારે સરળ રહેશે. તો અહીં ડાયપોલ પર કેમ કહી શકાય કે સમઘડી દિશામાં ટોર્ક લાગે છે? આ સ્થિતિમાં છે એના બદલે આમ ગોઠવાશે. હવે જો આપણે જે દિશામાં સમાન બાહ્ય ક્ષેત્રમાં એના પર ટોર્ક લાગે છે એની વિરુદ્ધ દિશામાં કોણીય સ્થાનાંતર કરાવવું હોય તો શું કરવું પડશે? તો કે ઓટોમેટિકલી સ્વાભાવિક રીતે એટલો તો ખ્યાલ છે જ, આમ તો જવાની નથી જ, આમ તો કોણાવર્તન અનુભવશે નહીં જ, કારણ કે બે બળો વિરુદ્ધ દિશામાં આમ લાગે છે, જેથી કોઈ સંજોગોમાં ઓટોમેટિકલી તો વિષમઘડી દિશામાં કોણાવર્તન થવાનું નથી. તો મિત્રો, મારો કહેવાનો અર્થ એવો જ છે કે ડાયપોલનું કોણાવર્તન સમઘડી દિશામાં થાય છે જો મારે તેને આ સ્થિતિના બદલે વિરુદ્ધ ડાયરેક્શનમાં ઘુમાવી હોય ક્ષેત્રનો સામનો કરીને. તો ક્ષેત્રનો સામનો કરીને બાહ્ય ટોર્ક દ્વારા કે બાહ્ય બળ દ્વારા જે કોણાવર્તન થશે તો એ કોણાવર્તન આધારિત ડાયપોલમાં કંઈક ઉર્જાનો સંગ્રહ થશે, જે થશે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. આમ અહીંયા સાચા અર્થમાં બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા એટલે કે શું? તો કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે ક્ષેત્રની વિરુદ્ધ કે ક્ષેત્ર દ્વારા લાગતા ટોર્કની વિરુદ્ધ કોણાવર્તન કરાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. એટલે કહેવાનો અર્થ એવો, આપણે અહીંયા ગણવાનું છે કાર્ય, પણ કોઈ એક ખૂણાથી એટલે કે θ1 ખૂણાથી ડાયપોલને θ2 ખૂણે ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય. પણ એ કઈ દિશામાં? બાહ્ય ક્ષેત્ર દ્વારા લાગતા ટોર્કની વિરુદ્ધ દિશામાં. બાહ્ય ક્ષેત્ર એટલે કે જે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ધ્યાનમાં લીધી છે, વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લીધું છે, એની વિરુદ્ધ દિશામાં.
એટલે હકીકતમાં જોઈએ તો આ જે બળો દર્શાવ્યા એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળ. આપણે એ બળના લીધે મળતા ટોર્કની વિરુદ્ધ આપણે ટોર્ક પૂરું પાડવાનું છે, એટલે એક્સટર્નલ ટોર્ક. વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું નહીં, બહારથી લાગુ પાડવું પડશે. પણ એ ટોર્ક આધારિત થતું કાર્ય કેટલું? મિત્રો, આપણને તો બળ આધારિત કાર્યની ગણતરીનો ખ્યાલ છે. રેખીય ગતિમાં આપણે આવું ધ્યાનમાં લેતા હતા. કાર્ય W બરાબર F.D. આ બળ અચળ હોય ત્યારનું કાર્ય, જેની આપણે ચર્ચા આગળ પણ કરી. પણ જો બળ અચળ ના હોય તો એવી સ્થિતિમાં કાર્ય આપણે આ રીતે ધ્યાનમાં લેતા હતા. ચલ બળ દ્વારા થતું કાર્ય સંકલન x1 થી x2 F dx વડે ગણતરી કરતા હતા. આ ચલ બળ દ્વારા થતું કાર્ય એટલે કે સમગ્ર માર્ગ દરમિયાન જો બળની માત્રા બદલાતી રહેતી હોય ત્યારે કાર્ય આ પ્રમાણે ગણતા હતા. તો રેખીય ગતિમાં કાર્ય આ અચળ બળ દ્વારા અને આ ચલ બળ દ્વારા ગણતા હતા. પણ આ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતરની સ્થિતિમાં કાર્ય તો કે આ ક્વોન્ટિટી પરથી એટલે કે આ પદો પરથી સીધું જ ચાક ગતિમાં કાર્ય આપણે ફેરવેલું હતું. તમને ખ્યાલ હોય મિત્રો તો કે બળને સમતુલ્ય રાશિ ચાક ગતિમાં તો કે ટોર્ક, સ્થાનાંતરને સમતુલ્ય કોણીય સ્થાનાંતર એટલે આમ લખતા હતા ટાઉ ડોટ થીટા. પણ આ અચળ ટોર્ક દ્વારા થતું કાર્ય. પણ જો ટોર્ક અચળ ના હોય તો એવી સ્થિતિમાં કાર્ય આપણે અચલ બળ દ્વારા મેળવતા હતા. એ રીતે સંકલન અહીંયા x1 થી x2 તો નહીં આવે, કોઈ એક ખૂણેથી બીજા ખૂણે એટલે θ1 થી θ2. બળની જગ્યા પર ટોર્ક અને સ્થાનાંતર dxની જગ્યા પર કોણીય સ્થાનાંતર dθ આમ આપણે લખતા હતા. તો આ ચાક ગતિમાં જો ચલ ટોર્ક હોય એટલે કે સતત વધારવું પડતું હોય એવી સ્થિતિમાં કાર્યની ગણતરી આમ કરવાની રહેશે. આપણને અહીંયા ખ્યાલ છે ટોર્ક અચળ નથી. કારણ શું? તો કે ટોર્કનું સમીકરણ આપણે ઉપર લખ્યું. ટોર્ક ટાઉ બરાબર PE sin θ મળે. આમ થીટા પર સતત આધારિત છે. જો આ ડાયપોલ અત્યારે θ1 ખૂણો ત્યાંથી હું સતત આમ આગળ લેતો જાઉં તો ખૂણો વધતો જાય, થીટા વધતો જાય તો ટોર્ક વધે. એ ટોર્કની વિરુદ્ધ મારે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવાનું છે તો મારે ધીમે ધીમે એક્સ્ટ્રા બળ આપવું પડશે, એક્સ્ટ્રા ટોર્ક આપવું પડશે. તો જ વિરુદ્ધ દિશામાં પ્રવેગ રહિત ગતિ કરીને એક ખૂણેથી બીજા ખૂણે ગોઠવાશે. તો આનો અર્થ એવો થયો મિત્રો કે અહીંયા જે આ ટોર્ક છે એ વાસ્તવમાં આપણે જે બાહ્ય બળ દ્વારા પૂરું પાડવાના છીએ એ અચળ નથી, ચલ જ છે. એટલે θ1 ખૂણેથી θ2 ખૂણે આપણે ડાયપોલ લઈ જવા માટેનું કાર્ય આ સમીકરણ મુજબ ગણવાનું થશે. જેમાં ટાઉની કિંમત ખબર છે P sin θ. આપણે આગળ વાત કરી તેમ કે અહીંયા આ અચળ કોણીય ઝડપથી ભ્રમણ ગતિ કરાવીને લઈ જવું છે. તો આપણે જે બાહ્ય ટોર્ક પૂરું પાડીશું એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા ટોર્ક જેટલું જ પણ વિરુદ્ધ દિશાનું, જેથી અચળ વેગથી ગતિ થાય, અચળ કોણીય વેગથી. અને કોણીય પ્રવેગ કેટલો મળે? 0. આમાં અચળ કોણીય વેગથી ભ્રમણ ગતિ કરતાં કરતાં ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે આપણે લઈ જઈશું. તો એના માટેનું કાર્ય આપણે અહીંયા ગણવાનું છે. તો એની એક સ્થિતિ આપણે દર્શાવી રાખી. ધારો કે આ જે ખૂણો છે એ θ1 ખૂણો છે એમ ધ્યાનમાં લઈ રાખીએ, જેમાંથી આપણે કોઈ θ2 ખૂણે ડાયપોલને લઈ જવી છે. આ બીજી સ્થિતિ. આપણે અક્ષોની પસંદગી કરવી હોય તો પણ આમ લખી શકીએ કે ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં એમ ધ્યાનમાં લઈએ. અને આ એને લંબ એવો અક્ષ કયો અક્ષ થશે? મારો y અક્ષ. જો કે આની હમણાં કોઈ આપણે જરૂર નથી, આ તો આપણી માહિતી ખાતર. ડાયપોલનું મધ્ય બિંદુ એ આ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર આપણે રાખેલ છે. ડાયપોલને આ θ1 ખૂણેથી મારે આ θ2 ખૂણે લઈ જવી છે. તો એના માટે બાહ્ય ટોર્ક દ્વારા થતું કાર્ય એ જ ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે એ કાર્ય આપણે લખીએ તો આમ લખાય, એ કાર્ય જે આપણે ગણીશું ઉપરોક્ત સમીકરણ મુજબ એ જ થશે સ્થિતિ ઉર્જાનો ફેરફાર પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિમાં લઈ જવા દરમિયાન. એટલે આમ લખી શકાય
યુ થીટા 2 માઇનસ યુ થીટા 1. થીટા 2 અંતિમ સ્થાન પાસેની સ્થિતિ ઉર્જા અને થીટા 1 પ્રારંભિક સ્થાન પાસેની સ્થિતિ ઉર્જા. જ્યારે ડબલ્યુ એ બાહ્ય ટોર્ક દ્વારા થતું કાર્ય એટલે કે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં લાગતા ટોર્કની વિરુદ્ધ એવા બાહ્ય ટોર્ક દ્વારા થતું કાર્ય છે. તો આપણે આને આધારિત આ ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાની ગણતરી કરવાની છે. લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ડાયપોલ જે પોઝિશનમાં રાખેલી છે ત્યાંથી આપણે ડી થીટા સૂક્ષ્મ સ્થાનાંતરથી ટોટલ થીટા 1 થી થીટા 2 સુધીનું કાર્ય નોંધીએ. આ જે માહિતી છે એ તમારી જાણકારી માટે આપણે ધ્યાનમાં લેવાની છે. એ આપણે જ્યારે થિયરી લખીએ ત્યારે એમાં લખવાની જરૂર નથી. આ થિયરીનો સારાંશ છે કે આપણે શા માટે આ બધા પદોની જરૂરિયાત ઊભી થશે. ચાલો હવે સૌપ્રથમ ઉલ્લેખ કરતા જઈએ. તો ડાયપોલ એવી ધ્યાનમાં લીધેલી છે જેની ડાયપોલ મોમેન્ટ 2aq જેટલી છે. સમાન બાહ્ય ક્ષેત્ર E સાથે થીટા ખૂણે ગોઠવાયેલી છે. તો એ નોંધી રાખીએ. અહીં સમાન બાહ્ય ક્ષેત્ર E x અક્ષની દિશામાં ધ્યાનમાં લીધેલ છે. આ સમાન બાહ્ય ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq છે તેને ક્ષેત્ર E સાથે થીટા ખૂણે ગોઠવેલ છે. આમ સમાન બાહ્ય ક્ષેત્ર સાથે ડાયપોલને થીટા ખૂણે ગોઠવેલ છે તેની પણ આપણે નોંધ લખી રાખી. હવે આ સ્થિતિમાં ધન અને ઋણ વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે જેથી ડાયપોલનું કોણાવર્તન થશે. કઈ દિશામાં થશે તો કે કોણાવર્તન નોર્મલી ધ્યાનમાં લઈએ તો આ રીતે થશે એટલે કે સમઘડી દિશામાં ઘૂમશે. કારણ કે બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળયુગ્મની રચના કરે છે અને આવી બળયુગ્મ આધારિત ડાયપોલ પર ટોર્ક લાગે છે. કેટલું? P ક્રોસ E જેટલું, PE સાઇન થીટા જેટલું. તો આપણે એની પણ એક નોંધ લખી રાખીએ. આમ નોંધી રાખીએ આપણે અહીં ડાયપોલના પ્લસ ક્યુ પર પ્લસ QE અને માઇનસ ક્યુ પર માઇનસ QE જેટલું બળ લાગે છે. આ બળો કેવા છે? સમાન મૂલ્યના તથા પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોવાથી શું રચે છે? બળયુગ્મ રચે છે. અને આને આધારિત ડાયપોલ પર લાગતું ટોર્ક આથી ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું આવશે? બળયુગ્મ આધારિત ડાયપોલ પર લાગતું ટોર્ક તો કે ટાઉ બરાબર P ક્રોસ E એટલે કે PE સાઇન થીટા જેટલું લાગશે. આટલું ટોર્ક ડાયપોલ પર સમાન બાહ્ય ક્ષેત્ર ઈમાં લાગે છે. આની ચર્ચા તો આપણે આગળ બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂકમાં ભણી ગયા ચેપ્ટર નંબર 1માં. જે લાગે છે સમઘડ દિશામાં, જેમ અહીંયા બ્લુ નિશાની સાથે દર્શાવેલ છે. હવે આપણે તો ડાયપોલને આ નોર્મલ કોણાવર્તનની ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે વિરુદ્ધ ડાયરેક્શનમાં ડાયપોલને કોણાવર્તન કરાવી છે. એટલે કે આ થીટા 1 ખૂણેથી લઈ જવાની છે થીટા 2 ખૂણે. એટલે કે કેવી દિશામાં કોણાવર્તન કરાવવું છે? સમઘડી થાય છે
આપણે કરાવી છે એને વિષમઘડી દિશામાં તથા અચળ કોણીય ઝડપથી આ માટે કરવું પડતું કાર્ય એ જ ડાયપોલમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા થશે. તો હવે નોંધ લખી રાખીએ. આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે ખસેડવા માટે કરવું પડતું કાર્ય. હવે આ સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલને જોવા જઈએ ડાયપોલને તો નોર્મલ સ્થિતિમાં એટલે કે સમઘડી દિશામાં જે કોણાવર્તન થાય છે એની વિરુદ્ધ દિશામાં લઈ જવાનું છે આપણે. એટલે આમ લખી રાખીએ ડાયપોલને વિષમઘડી દિશામાં θ1 થી θ2 ખૂણે સ્થાનાંતરિત કરાવવા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એટલે જ ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. એટલે જ ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા થશે. આ કાર્ય જ ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે ડાયપોલ પર થતું કાર્ય જે બાહ્ય ક્ષેત્રની દ્વારા એટલે કે બાહ્ય ક્ષેત્ર દ્વારા લાગતા બળની વિરુદ્ધ આપણે કરવું છે એના માટેની વાત કરી રાખીએ. તો ડાયપોલ પર થતું કાર્ય, ચાલો સમીકરણ નોંધી રાખીએ. આ સમીકરણ મુજબ W બરાબર લઈ જવાની છે આપણે એને θ1 ખૂણેથી θ2 ટાઉ ડી થીટા. મિત્રો આપણને એટલો ખ્યાલ આવશે જ કે આ જે ટોર્ક છે એનું સમીકરણ તો કે PE sin θ જેટલું, કારણ કે આપણે જે બાહ્ય બળ દ્વારા ટોર્ક પૂરું પાડવાના છીએ એ વિદ્યુત બળ દ્વારા મળતા ટોર્ક જેટલું જ રાખવાનું છે, જેથી અચળ એવી કોણીય ઝડપથી ભ્રમણ ગતિ થાય અને આપણે એને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવી છે. તો જે બાહ્ય ટોર્ક પૂરું પાડીએ છીએ એ જ દિશામાં તો સ્થાનાંતર થાય છે, એટલે ડી થીટા અને ટાઉ બંને એક જ દિશામાં, એટલે માત્ર ટાઉ ડી થીટા લખાય. તો હવે આ ટાઉનું સમીકરણ લખી રાખીએ. તો આ રહ્યું PE sin θ. તો આ સમીકરણ બનશે આવું, સંકલન θ1 થી θ2 PE sin θ ડી થીટા. ચાલો હવે અહીંયા કયા પદો અચળ છે? તો P અને E એ અચળ છે. P એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ જે કંઈ ખૂણા પર આધારિત નથી, માત્ર વિદ્યુતભારો વચ્ચેના અંતર અને વિદ્યુતભારના મૂલ્ય પર આધારિત છે. તો P અચળ તથા બાહ્ય ક્ષેત્ર E પણ અચળ જ છે. પહેલાં જ ઉલ્લેખ કરો સમાન બાહ્ય ક્ષેત્ર છે E. તો P અને E સમગ્ર ભ્રમણગતિ દરમિયાન અચળ હોવાથી સંકલનની બહાર. તો આમ થશે W બરાબર PE સંકલનની બહાર સંકલન θ1 થી θ2 sin θ ડી થીટા. ચલો સાઇનનું સંકલન શું આવશે મિત્રો? તો સાઇનનું વિકલન ખબર છે cos θ આવે, તો સંકલન માઇનસ cos θ. તો આપણે નોંધી રાખીએ PE સંકલન કરીએ તો માઇનસ cos θ. ક્યાંથી ક્યાં? તો કે θ1 થી θ2. સંકલન થઈ ગયા બાદ સંકલિત પદની લિમિટ પૂરી પાડીએ. અપર લિમિટ છે θ2, લોઅર લિમિટ θ1. માટે કાર્ય W બરાબર PE માઇનસ cos θ2, થીટાના બદલે θ2, પછી માઇનસ લોઅર લિમિટ, પણ પદની કિંમત જ ઋણ હોવાથી માઇનસ માઇનસ થશે પ્લસ cos θ1. આને વ્યવસ્થિત લખીએ, ધનવાળું પદ આગળ લખું તો આવું થાય. W બરાબર આ એક અગત્યનું પદ જે ખાસ યાદ રાખવું શોર્ટ ક્વેશ્ચન માટે, PE cos θ1 માઇનસ cos θ2. આમ ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે ભ્રમણ કરાવવા માટે બાહ્ય ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય કેટલું થશે? તો કે W બરાબર PE cos θ1 માઇનસ cos θ2. હવે મિત્રો એવો વિચાર આવે કે શું આ જ છે આપણા ડાયપોલની સ્થિતિ ઉર્જા? તો કે એક સંદર્ભમાં આપણે કહી શકીએ આ જ છે આપણી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ. પરંતુ વિચારીએ તો આ
θ1 સ્થિતિમાંથી θ2 સ્થિતિમાં લઈ જવા માટેનું કાર્ય છે. એટલે કે θ2 એવી અંતિમ સ્થિતિ અને θ1 એવી પ્રારંભિક સ્થિતિ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત છે, જે આપણે એ નોંધ્યો. પણ હંમેશા આપણે વિદ્યાર્થી મિત્રો એવું ધ્યાનમાં લેતા હોઈએ છીએ કે જ્યારે પણ પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિમાં લઈ જતા હોય ત્યારે સ્થિતિ ઉર્જાના મૂલ્ય માટે આપણે અંતિમ સ્થાન પાસેની સ્થિતિ ઉર્જા ધ્યાનમાં લેવી હોય તો શરૂઆતની સ્થિતિ પાસેની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણે 0 નોંધતા હોઈએ છીએ. એટલે કે θ1 પરની સ્થિતિ ઉર્જા 0 ધ્યાનમાં લઈએ તો આ મૂલ્ય એ θ2 પાસેની સ્થિતિ ઉર્જા થાય. તો એના માટે આના સરળ સ્વરૂપ માટે આપણે શું ધ્યાનમાં લઈએ? ધારો કે પ્રારંભિક સ્થિતિ θ1 એવી 90 પર છે. એટલે θ1 ધારો કે 90 ડિગ્રી હોય, P અને E વચ્ચેનો ખૂણો, એવી સ્થિતિમાં ડાયપોલ હોય અને ત્યાંથી મારે θ2 ખૂણે લઈ જવી હોય તો કાર્ય નોંધવું હોય તો સિમ્પલ θ1 ના બદલે 90 લખું તો આ cos 90 થઈ જાય 0 અને θ2 અંતિમ સ્થિતિ તો માત્ર બાકી રહે માઇનસ cos θ2 વાળું પદ. તો એ θ2 સ્થાન આગળની ડાયપોલની સ્થિતિ ઉર્જા આપણને મળે. અને ઓલવેઝ મિત્રો આપણને એટલો તો ખ્યાલ છે કે જ્યારે આપેલા વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવતા હતા તો એ આપેલા બિંદુ પાસે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા ગણતા હતા. એનું કારણ તો કે અનંત અંતરે એ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા તો કેટલી? 0 જ આપણને મળી આવે. તો એમાં આપણે પ્રારંભિક અને અંતિમ સ્થાનો માટે એક સરળતા ખાતર ખૂણો ધ્યાનમાં તો ધારો કે θ1 90 ડિગ્રી છે એવી સ્થિતિ માટે આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવીએ. ધારો કે θ1 બરાબર 90 ડિગ્રી તથા θ2 સ્થિતિમાં જેમાં ડાયપોલને આપણે લઈ જવાની છે એ છે θ હોય તો આવી સ્થિતિમાં આ કાર્ય એટલે જ ડાયપોલની સ્થિતિ ઉર્જા જે θ1 90 લખું તો PE cos 90 ડિગ્રી માઇનસ cos 0. cos 90 છે 0 ને cos 0 આવશે 1. તો સ્થિતિ ઉર્જા U બરાબર PE માત્ર વધશે, સોરી અહીંયા 0 નહીં થીટા છે, કૌંસમાં વધશે માત્ર માઇનસ cos થીટા, એટલા નામ લખી શકાય માઇનસ PE cos થીટા. પણ મિત્રો આપણે આગળ સદિશ રાશિઓનો અદિશ ગુણાકાર ભણી ગયા. અહીંયા ડાયપોલ મોમેન્ટ P અને E બંને સદિશ છે. આવા અદિશ ગુણાકારમાં આપણે આવું નોંધતા હતા કે જો P અને E નો ડોટ પ્રોડક્ટ નોંધો હોય તો આપણે આમ નોંધી શકીએ કે P ડોટ E હોય તો આપણે આમ લખી શકીએ PE cos થીટા. પણ PE cos થીટા વાળું પદ હોય તો આપણે ઉલટું આવું પણ લખી શકીએ. તો અહીંયા સ્પષ્ટ દેખાય આવે છે P cos થીટા છે તો સીધું એની જગ્યા પર હું લખી શકું P અને E નો ડોટ પ્રોડક્ટ P ડોટ E. એટલે આપણને સ્થિતિ ઉર્જાનું એક સમીકરણ મળી આવ્યું કે આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ P ડોટ E. આ સમાન બાહ્ય ક્ષેત્રમાં મિત્રો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે, જે યાદ રાખો. આ સમીકરણ કયું છે? તો જ્યારે તમને શોર્ટ ક્વેશ્ચનમાં કે MCQમાં કોઈ એવો પ્રશ્ન આવે કે ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય, તો સમીકરણ સીધું જ યાદ રાખવાનું W બરાબર PE cos θ1 માઇનસ cos θ2, જ્યાં θ1 એ પ્રારંભનો ખૂણો અને θ2 એ અંતિમ ખૂણો. અને એ કાર્ય એટલે જ ડાયપોલમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો આ સ્થિતિ ઉર્જાનો એક નોર્મલ સામાન્ય સમીકરણ આપણને મળી આવ્યું જે નોર્મલ સ્થિતિમાં આપણે લાગુ પાડી શકીએ U બરાબર માઇનસ P ડોટ E. તો મિત્રો આ છે ડાયપોલમાં બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સમીકરણ. હવે આ સ્થિતિ ઉર્જા ક્યારે મેક્સિમમ હશે, ક્યારે મિનિમમ હશે, કઈ ડાયપોલની સંતુલિત સ્થિતિ છે અને કઈ ડાયપોલની અસંતુલિત સ્થિતિ છે તેની આપણે ચર્ચા કરી. તો આપણને ખ્યાલ છે આ સ્થિતિ ઉર્જા થીટા ઉપર આધારિત છે, કેમ કે P અને E તો સમાન જ છે. બધો આધાર કોના ઉપર છે? ડાયપોલની સ્થિતિ ઉર્જાનો થીટા ઉપર. જો થીટા 90 હોય તો સ્વાભાવિક રીતે સ્થિતિ ઉર્જા 0, 0 હોય તો માઇનસ PE કેમ કે cos 0 અને 180 હોય તો પ્લસ PE આવશે. એવા અલગ અલગ કિસ્સાઓ માટે નોંધીએ કે જો થીટા બરાબર 90 ડિગ્રી તો સ્થિતિ ઉર્જા U બરાબર આવશે માઇનસ PE cos 90 એટલે કે 0. બીજી સ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ
કે જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો આવી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા તો કે યુ બરાબર માઇનસ પીઈ cos 01 એટલે માઇનસ પીઈ જેટલું મૂલ્ય આપણને મળ્યું. તો આ સ્થિતિ ઉર્જા મેક્સિમમ કહેવાય કે મિનિમમ? તો કે થીટાનું મૂલ્ય મેક્સિમમ +1 મિનિમમ -1 મળે. કોસનો અંતરાલ એવો છે તો આને હું +1 લઉં તો મૂલ્ય માઇનસ પીઈ મળે અને જો -1 લઉં તો માઇનસ પ્લસ વીઈ મળે. એટલે કે એનો અર્થ એવો થયો કે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું ન્યૂનતમ મૂલ્ય આ છે. આનાથી નાની સ્થિતિ ઉર્જા ક્યારેય મળશે નહીં. આ ઋણ મહત્તમ એમ પણ કહેવાય. મિનિમમ લઘુત્તમ એવી સ્થિતિ ઉર્જા જે ક્યારે મળી? થીટા બરાબર 0 ડિગ્રીના ખૂણા પર. આનો અર્થ એવો થયો ડાયપોલ નોર્મલ સ્થિતિમાં જ્યારે ક્ષેત્રને સમાંતર હશે ત્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે અને કોઈ પણ ડાયપોલને ક્ષેત્રમાં હું રાખીશ બાહ્ય ક્ષેત્રમાં ત્યારે પહેલી પ્રાયોરિટી એ કેવી પસંદ કરશે? ક્ષેત્રને સમાંતર જ ગોઠવાશે કારણ કે સમાન બાહ્ય ક્ષેત્રમાં ધન ને ઋણ પર વિરુદ્ધ દિશામાં બળ લાગતા ક્ષેત્રને સમાંતર ડાયપોલ ગોઠવાય છે. તો આ જે સ્થિતિ છે એની સંતુલિત સ્થિતિ છે જેમાં આવવાનો એ પ્રથમ પ્રયત્ન કરશે. એટલે માત્ર ડાયપોલ નહીં કોઈ પણ તંત્ર હોય એ હંમેશા કેવી સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરે છે? સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને ને એમ. વિચારે આપણે આપણી વાત કરીએ મિત્રો તો આપણે ઊભા હોય તો બેસવાનો પ્રયત્ન કરીએ એ વધુ માફક સ્થિતિ છે આપણા માટે. બેઠા હોય તો સૂવામાં વધારે મજા આવે એટલે સ્થિતિ ઉર્જા આપણી પણ ન્યૂનતમ બનતી જાય. એમ કોઈ પણ વિદ્યુતભારિત તંત્ર હોય કે ઇવન ગમે તે તંત્ર હોય કુદરતનો એક નિયમ એ હંમેશા લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં જ રહેવાનો પ્રયત્ન કરશે. તો આ એની સંતુલિત સ્થિતિ છે. આ કઈ પોઝિશન છે? સંતુલિત સ્થિતિ જેમાં જે પ્રથમ પ્રાયોરિટીમાં જવાનો પ્રયત્ન કરશે. હવે આપણે એક છેલ્લી સ્થિતિની વાત કરીએ કે જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી? 180 ડિગ્રી હોય તો માઇનસ પીઈ cos 180 cos 180 હવે -1 માઇનસ પ્લસ પી. આ સ્થિતિ ઉર્જા કેવી થઈ મિત્રો? મહત્તમ. સ્થિતિ ઉર્જા મહત્તમ પરંતુ પોઝિશન કેવી? તો કે 180 ડિગ્રી એટલે કે ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં ડાયપોલ ગોઠવાય. તો આ મહત્તમ અસંતુલિત સ્થિતિ છે જેમાં એ રહેશે નહીં. ક્ષેત્રને પાછી સમાંતર જ ગોઠવાઈ જશે. એટલે આ કેવી સ્થિતિ છે મિત્રો? તો કે આ સ્થિતિ છે અસંતુલિત સ્થિતિ. એટલે જ્યારે એમ વાત કરીએ કે ડાયપોલની સંતુલિત સ્થિતિમાં સ્થિતિ ઉર્જા કેટલી? તો કે લઘુત્તમ અને માઇનસ પી. અસંતુલિત સ્થિતિમાં સ્થિતિ ઉર્જા કેટલી? તો કે મહત્તમ અને પ્લસ પી જેટલી હોય. તો આ જે પણ પદો આપણે ધ્યાનમાં લીધો મિત્રો એ આપણે ખાસ યાદ રાખવા જેવા શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુ માટે કે જુદી જુદી પોઝિશનમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી આવશે. તો એવી થીટા બરાબર 90 ડિગ્રી પર સંતુલિત સ્થિતિ પર અને અસંતુલિત સ્થિતિ પર સ્થિતિ ઉર્જાની નોંધ લખી. તથા આ એક કાર્ય કે ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે ભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય. તો એ બાજુમાં હું નોંધ લખી રાખું જે તમારે યાદ રાખવું. જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછાય સીધો આ સમીકરણ યાદ રાખવું. ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લખી રાખે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય. આ સમીકરણ મિત્રો યાદ રાખવું અગત્યનું છે. આગળ શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુમાં આનો ઉપયોગ થશે. તો આ હતી આપણી બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા વિશેની માહિતી.